નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ, બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. આજના આ વિડીયોમાં આપણે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો જોઈશું. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, જેને આપણે મુદ્દા જોઈએ. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. નંબર 2, ધંધાનું કદ. નંબર 3, ઉત્પાદન ચક્ર. નંબર 4, ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. નંબર 5, કાચા માલનો સંગ્રહ. 6, શાખ નીતિ. 7, ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. 8, સ્ટોક ચલન દર. 9, કામગીરીની કાર્યક્ષમતા. અને 10, નફાની ફાળવણી. તો દરેક વિદ્યાર્થીઓએ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોના જે મુદ્દા છે એ મુદ્દા બરાબર તમારે મોઢે કરવાના છે, કારણ કે મુદ્દા આવડશે તો જ તમે અંદર લખી શકશો. તો હવે આપણે એની સમજૂતી જોઈએ. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, એમાં નંબર 1, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. એટલે કે ધંધાનો પ્રકાર કયા પ્રકારનો છે, એનું સ્વરૂપ કયા પ્રકારનું છે, એના આધારે ધંધામાં કેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે એ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે, જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલ સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય, તેને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. જો ફરીવાર જોઈએ કે જે વેપારી શું છે, માલનો સ્ટોક રાખવો પડતો હોય, ઉદાર વેચાણ કરવું પડતું હોય, તો એને કારણે એ વેપારીના પૈસા એમાં રોકાઈ રહે છે. તો એને કારણે એને બીજા પૈસાની જરૂર પડે, તો એને કહેવાય કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ છે એમ કહેવાય. આગળ જોઈએ. ઉદ્યોગોના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. કે ઉદ્યોગોનું સ્વરૂપ કયા પ્રકારનું છે, એને આધારે પણ કાર્યશીલ મૂડીનું સ્વરૂપ બદલાતું રહે છે, એનું પ્રમાણ બદલાતું રહે છે. દાખલા તરીકે, ગેસ કંપની, વિદ્યુત કંપની ને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે, કારણ કે એમાં જે પૈસા રોકાયેલા છે ગેસ કંપનીમાં કે વિદ્યુત કંપનીમાં, તો એના પૈસા ઝડપથી ધંધાકીય એકમને મળી જાય છે. તો એને કારણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. 1 માર્ક્સમાં પૂછાય, શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂર કેવી હોય છે, તો વધુ હોય છે. ત્યાર પછી નંબર 2, ધંધાનું કદ. જેમ ધંધાનું કદ નાનું, તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. અને એનાથી વિરુદ્ધ, જેમ ધંધાનું કદ અને વ્યાપ વધારે, તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે હોય છે. આ 1 માર્ક્સમાં આવી શકે કે ધંધાનું કદ નાનું હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે, તો ઓછી રહે છે. અને કદ મોટું, વ્યાપ ધંધાનો વધારે છે,
તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. નંબર 3, ઉત્પાદન ચક્ર. આ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે. ઉત્પાદન ચક્ર એટલે શું? તો કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ફરીવાર, કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન, આ બે વચ્ચેનો જે સમયગાળો જે છે ને એને કહેવામાં આવે ઉત્પાદન ચક્ર કહેવામાં આવે છે. ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધુ રહે છે. એટલે કે જો આ ઉત્પાદન ચક્રનો સમયગાળો વધારે હશે તો એને કારણે શું થશે? કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં પૈસા રોકાયેલા રહેશે અને એને કારણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. દાખલા તરીકે, સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. કારણ કે રૂમાંથી કાપડ બનાવવામાં આવે અને કાપડ પછી બજારમાં વેચવામાં આવે છે. તો એ બે વચ્ચેનો જે સમયગાળો છે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગોનો, તો એ સમયગાળો જે છે ને લાંબો છે અને એને કારણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કે બેકરીમાં જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદન કરીને એને ટૂંક સમયમાં જ વેચીને એના પૈસા પણ પાછા મળી જ જતા હોય છે. એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. ચલો, ત્યાર પછી જોઈશું આપણે નંબર 4, ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. કારણ કે આપણે આખા વર્ષ દરમિયાન ઉત્પાદન કરીને માલનો સંગ્રહ કરવો પડે છે, એટલે બધા પૈસા એમાં રોકાઈ રહે છે. પછી આપણે જ્યારે એની બજારમાં માંગ હોય ત્યારે એને વેચીએ છીએ, ત્યારે આપણને પૈસા મળે છે. ત્યાં સુધી પૈસા અંદર રોકાઈ રહે છે. એને કારણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. દાખલા તરીકે, ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે. એ જ પ્રમાણે પતંગ, ફટાકડા, તો આ વસ્તુનું ઉત્પાદન પણ આખા વર્ષ દરમિયાન થાય છે અને તેનું વેચાણ જે તે સમયે જ થાય છે. નંબર 5, કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચા માલના જથ્થાનો શું કરવો પડે? સંગ્રહ કરવો પડે છે. અને એને કારણે કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે અને એને કારણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. નંબર 6, શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો સ્વાભાવિક છે ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કારણ કે જે માલ સ્ટોકમાં પૈસા રોકેલા છે એનું વેચાણ કરવાથી તરત જ એની સામે આપણને રોકડા મળી જાય છે. પરંતુ શાખ ઉપર વેચાણની નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. કારણ કે આપણે એક તો માલ સ્ટોકમાં પૈસા રોકેલા
ઉપરથી હવે એનું વેચાણ કર્યું છે તો પણ એ પણ પાછું ઉધાર કર્યું છે, એટલે એના પણ પાછા આપણને પૈસા નથી મળવાના. તો એવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાક ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડતી હોય તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. નંબર 7, ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસે ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય. દેવાદારો એટલે કે ગ્રાહકો. આપણે ગ્રાહકને ઉધાર માલ વેચેલો હોય અને એની પાસેથી ઉઘરાણી જો ઝડપથી વસૂલ થતી હોય તો ત્યારે તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર રહે છે. જો 3 બાબત કે દેવાદારો એટલે કે ગ્રાહકને જે માલ વેચેલો છે એની પાસેથી ઝડપથી પૈસા મળી જાય, તૈયાર માલનું રોકડેથી વેચાણ થતું હોય, લેણી હુંડીના પૈસા આપણને સમયસર મળી જાય એટલે કે પાકતી તારીખે મળી જાય તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હોય છે? ઓછી રહે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે હોય છે, એટલે કે ગ્રાહકને આપણે જે માલ વેચેલો છે એની પાસેથી પૈસા આપણને ઝડપથી મળતા ન હોય, તૈયાર માલનું જે વેચાણ કરીએ છીએ એ પણ ઉધાર કરવું પડતું હોય, લેણી હુંડીના પૈસા આપણને પાક્યા તારીખે ન મળતા હોય તો એવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. નંબર 8, સ્ટોક ચલણ દર. તૈયાર માલના સ્ટોકનો ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, કારણ કે સ્ટોકનું શું થાય છે? ઝડપથી રોકડમાં રૂપાંતર થાય છે, સ્ટોક ઝડપથી વેચાઈ જાય છે. અને સ્ટોક ચલણ દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. નંબર 9, કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. શું છે? ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે. એટલે કે જે સાધન છે એનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે, બગાડ ઓછો થાય, ઉઘરાણી ઝડપથી થાય, એને કારણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે. નંબર 10, નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે જો આપણે ડિવિડન્ડ તરીકે પૈસા વેચી દેશું તો એને કારણે કાર્યશીલ મૂડીની અછત ઊભી થશે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. હોમવર્કમાં કાર્યશીલ મૂડીનો અર્થ, વ્યાખ્યા લખીને તમારે તૈયાર કરવાનું છે. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત તમારે લખવાનું છે. કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાના મુદ્દા 5 વાર લખવાનું છે. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોના મુદ્દા 5 વાર લખવાનું છે. ઉપરના 3 પ્રશ્નો તમે અગાઉ લખ્યા હોય તો લખવાના નથી. એટલે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોના મુદ્દા તમારે 5 વાર લખીને તૈયાર કરવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે કાયમી મૂડીનો અર્થ, લાક્ષણિકતાઓ અને અસર કરતા પરિબળો જોઈશું. થેન્ક યુ.